પોઝિટિવ વાતાવરણની અંદર બધાને મારા જય શ્રી કૃષ્ણ. સુપ્રભાત સાથે બધાને મારા જય શ્રી કૃષ્ણ. હા, આવી ગઈ છું મારા નિત્ય નિયમ પ્રમાણે માતાજીને દીવાબત્તી કર્યા મેં. મારા જ ઘરની અંદર મંદિર છે તો માતાજીને મસ્ત એવા દીવાબત્તી સરસ પોઝિટિવ વાતાવરણની અંદર કરી લીધા છે કંઈ. અને વહેલા સવારના વહેલા મેં લગભગ ઉઠી અને યોગ, ધ્યાન, પ્રાર્થના બધું મારું ચાલતું જ રહેતું હોય છે. 4 વાગ્યા પછી મારે આ બધું ચાલતું જ હોય છે. પ્રાર્થના પણ કરતી હોઉં છું, પ્રભુ પિતાને યાદ પણ કરતી હોઉં છું. હવે આવી ગઈ છું મારી અગાસી ઉપર, હા, ચાલવા માટે અને દોડવા પણ માટે. હા, મારી અગાસી ઉપર એટલા મસ્ત ચકલાની ગુંજ સાથે મજા જ કંઈ અલગ આવી મને તો. હા, સરસ મજાના જો મેં અનુલોમ વિલોમ કપાલભાતી પણ કર્યા. અનુલોમ વિલોમ મસ્ત રીતે 10 મિનિટ એક સાથે બેસી અને મસ્ત રીતે મારા અનુલોમ વિલોમ કરી રહી છું. જો ખુલ્લા વાતાવરણમાં કરવાથી એટલું માઇન્ડ ફ્રેશ રહેતું હોય છે. હા, અનુલોમ વિલોમ કર્યા, ભ્રામરી પણ કરી. હા, આ બધી એક્સરસાઇઝ થાઇરોઇડવાળાને ખૂબ જ લાગુ પડે ભાઈ. હા, હું આ બધી એક્સરસાઇઝ અડધો કલાક મારા માટે કાઢતી જ હોઉં છું. ચાલવાનું અને આ બધું અનુલોમ વિલોમ કપાલભાતી એ બધું વ્યાયામ કસરત એ બધું મારા માટે હું અડધોથી પોણો કલાક કાઢતી જ હોઉં છું. ગમે એવું સ્થિતિ હોય, ગમે એવું કામ હોય, ઓમકારા પણ મસ્ત રીતે હું કરતી હોઉં છું. કેમ કે મને થાઇરોઇડ છે એટલે થાઇરોઇડની અંદર મારે આ બધું કરતી જ હોઉં છું. એમ આળસ કરીએ ને તો આની સાથે સાથે બધી જ બીમારીઓ રાહત જોતી હોય આપણી. આળસ તો કરીએ જ નહીં ક્યારેય. વહેલા ઉઠીએ ને ત્યારે એટલું બધું મસ્ત વાતાવરણ હોય. 1 દિવસ 2 દિવસ 3 દિવસ લાગે પછી તો એટલી આદત પડી જાય કે આપણે વહેલા ના ઉઠ્યા હોય ને તો એટલું આમ એમ થાય કે ભાઈ ગમતું જ નથી. વહેલા ન ઉઠીએ ને તો આપણને શરીરમાં ખુદ અનુભવ થવા લાગે કે આપણને આળસ થતી હોય અને અંદર દુખાવા થતા હોય અમુક. જો મસ્ત રીતે એક્સરસાઇઝ આ રીતે હું ખુલ્લા વાતાવરણમાં રોજે મારું રોજિંદું છે. એમ આટલું મારે ગમે એવી સ્થિતિ હોય, ગમે ત્યાં બહાર જવાનું હોય તો પણ હું આ મારો ટાઈમ તો કાઢી જ લઉં. એમ સવારમાં વહેલા ઉઠી અને આ મારો ટાઈમ હું કાઢી જ લઉં. આ મારું બ્રહ્મ મુહૂર્તથી ચાલુ થઈ જતું હોય છે. હા, અડધો કલાક પ્રભુ પિતાની યાદમાં બેસી જવાનું. અડધો કલાક પોણો કલાક જેવો મારો આ વ્યાયામ ચાલતો હોય. જો મારો આ આંગણાનો જ આંબો છે. જો કેરી કેટલી મસ્ત આવી ગઈ છે ને, ઝીણી મોટી એટલી મસ્ત આવી ગઈ છે. જોઈ શકો છો તમે. જો મસ્ત એવી કેરી આવી ગઈ છે ભાઈ. હા, બધા આવજો ખાવા, કેરી ખાવા આવજો. જો હવે આવી ગઈશું નીચે. આ અમે છે ને આ સલાડ મિક્સ સબ્જીનો જ્યુસ પીતા હોઈએ છીએ અમે. દૂધી, કાકડી, ગાજર અને પાલક, ધાણા ભાજી એ બધું અમે જ્યુસ પણ પીતા હોઈએ. જમ્યા પહેલાં 1 કલાક પહેલાં જો આ જ્યુસ પીતા હોઈએ. અને એ નાખ્યું મેં આંબળાનું પાણી પણ મેં સ્ટોરેજ કર્યું હતું. આંબળાને ક્રશ કરી અને ગાળી અને રાખી દીધું હતું. એ પણ હું રોજ મારા જ્યુસમાં નાખતી હોઉં છું. આ સરસ મજાનું જ્યુસ એવું મસ્ત તૈયાર. અને હવે આવી ગઈશું, બપોર થઈ ગયા ભાઈ. હા, બપોર થઈ ગયા એટલે મારે એકલીને જ ખાવાનું છે. એટલે જો આજે તો હું ખાલી તીખા ભાત કહેવાય કે તમે શું કહેતા હોય એ મને કમેન્ટમાં કહેજો. અમે તો તીખા ભાત કહીએ. ઘણા એમ કે બટેટાવાળા ભાત કે તીખા ભાત, બસ એ જ કરવા હતા. આજે તો મેં કેટલા સમય પછી મેં બટેટાવાળા ભાત બનાવીને ખાધા ભાઈ. રોજ બાજરીનો રોટલો અને શાક જ બનાવતી હોઉં. આજે મેં નાનું એવું બટેટું, વટાણા, ટમેટાં એ સંભાળીને મેં વઘાર કર્યો. ગરમ મસાલો નાખી અને મસ્ત એવો વઘાર કર્યો, મીઠું નાખ્યું. મારા હસબન્ડને મોળા ભાત ખાવા હતા કે મને સાવ મોળા ભાત ખાવા છે તો મેં એના માટે મોળા ભાત પણ બનાવી દીધા સાઈડમાં. અને મારા માટે તીખા ભાત. હું તો તીખા ભાત કહું છું. તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. મસ્ત એવા જો સરસ મજાના તીખા ભાત બની અને હમણાં તૈયાર થઈ જશે. લગભગ 4 મહિના પછી મેં આ ભાત બનાવ્યા છે ભાઈ. મને બહુ જ ભાત ભાવે પણ મારે છે ને ડાયટ ફોલો કરતી હતી એટલે હું કાંઈ લેતી નહીં. જો આ સરસ મજાનું પહેલાં પલાળી દીધું હતું ભાત. પહેલાં
પાણીમાં પલાળી દેવાના, થોડી વાર પલાળેલા રાખવાના, પછી થોડા થોડા કરીને ઉમેર્યા. સરસ મજાના તૈયાર થઈ ગયા ભાત. જો ઘણા છૂટા કરતા હોય ને તો પાણી ઓછું નાખવાનું, પણ મને બહુ છૂટા ના ભાવે એટલે મેં આ રીતે કર્યા. ધાણા ભાજી બહુ મસ્ત આવે છે, ઝાઝી બધી નાખી અને મારી થાળ તૈયાર છે. જો આવી જાઓ જમવા ત્યારે. જો ચટણી પણ મસ્ત લીલા મરચાંની ચટણી સાથે જમવા આવી જાઓ. હા, આ છે ને સંચળ પાવડર ઘરે જ હું તૈયાર કરતી હોઉં છું. આ સ્ટોરેજ કરી અને ડબ્બો ભરી અને રાખી દઈએ. મારા સંબંધી ઘણા એમ કહેતા હોય છે કેવી રીતે તમે કરો, પણ આ મસ્ત એવો સંચળ પાવડર હું બનાવી અને ઘરે જ રાખું આખું વરસ. હા, ગાંગડા લઈ આવીને ખાંડી લેવાના, ખાંડીને પછી તૈયાર કરી અને ડબ્બો ભરી અને સ્ટોરેજ કરી નાખવાનું. આવી જાઓ. જો અમે હવે બેસી ગયા આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ સલડીની આઈસ્ક્રીમ છે ભાઈ, કોઠી આઈસ્ક્રીમ. જ્યારે મારા હસબન્ડ જાય ગામડે ત્યારે કોઠી આઈસ્ક્રીમ લેતા જ આવે. અને જો પછી પડી તે હાલો આપણે બંને જણા ખાઈએ ને વાતો કરીએ, હે ને. આ પ્રેમની કોઈ મજા જ અલગ આવે ભાઈ. આ એક અંદરનો પ્રેમ છે. અમે બંને જણા જો એવા મસ્ત રીતે એન્જોય કરી રહ્યા છીએ. જો સરસ મજાની આઈસ્ક્રીમ મસ્ત મજાની ખાઈ રહ્યા છીએ ભાઈ. ત્યાં મસ્ત એવી સલડીમાં આઈસ્ક્રીમ પણ મળે. જો તમે ખાધી પણ હશે, અમરેલીની આજુબાજુમાં રહેતા હશે, એ સલડીની આઈસ્ક્રીમ લઈ આવતા જ હશે, અને કાં તો પછી અમારે અમરેલીથી છેક જાય ત્યાં ખાવા. મસ્ત એનો સ્વાદ અલગ જ હોય છે એ આઈસ્ક્રીમનો. કોઠી આઈસ્ક્રીમ કહેવાય છે. તો ત્યાં ન ગયા હોય તો ભાઈ જાજો તમે બધા આઈસ્ક્રીમ ખાવા. જો આવી જાઓ. બહુ મસ્ત અમે તો બંને જણાએ મસ્ત રીતે અંદરની બધી વાતો કરી અને મસ્ત રીતે એન્જોય કર્યો ભાઈ. હા, તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને જ જાજો ભાઈ. હા, હવે સાંજના 5 વાગી ગયા. અમે ચાલવા માટે હું અને મારા ફ્રેન્ડ અને મારા નણંદ નીકળી ગયા ભાઈ. અને આ અલગ જગ્યા લાગી એટલે તમને મેં લોકેશન બતાવ્યું. આ સનસેટ જો મસ્ત એવું છે ને, ખીલી ઉઠ્યું છે. હા, આવો ત્યારે. જય શ્રી કૃષ્ણ બધાને. મારા નણંદ પણ હમણાં કહેશે અને મારા ફ્રેન્ડ પણ તમને જય શ્રી કૃષ્ણ કહેશે. જો આવો ત્યારે જય શ્રી કૃષ્ણ બધાને. В лес приходит сказка, снег